નમસ્કાર મિત્રો, આજના સમાચાર તમામ મિત્રો માટે જાણવા ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઈને 4 નવા નિર્ણયો જાહેર કર્યા છે. તો ડુંગળીના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવવાનો છે. સરકાર ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવે એવા મોટા સમાચાર આવ્યા છે. તો ખેડૂતોને દિવસે વીજળીની માંગ, કચરો ફેંકશો તો દંડ થવાના મોટા સમાચાર આજના સમાચારમાં જાણીશું. પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રોને જણાવી દઉં કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઈને જે નવા નિર્ણયો જાહેર કર્યા છે, તમામ લોકોએ ખાસ જાણવા ખૂબ જ જરૂરી છે. એક એક કરીને તમામ નિર્ણયો ઉપર ચર્ચા કરીશું. પહેલા નિર્ણય ઉપર ચર્ચા કરીએ તો જે લોકો પાસે 10 વર્ષ જૂના આધાર કાર્ડ હોય એને અપડેટ કરવાની ભલામણ કરી છે. તમારી પાસે જો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો એને અપડેટ કરવા અનિવાર્ય છે એવું કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત નથી. જો તમારે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું હોય તો જ કરાવજો. આના ઉપર કોઈ ફરજિયાત નિયમ લાગુ કરવામાં નથી આવ્યો. ત્યાર પછીના મોટા સમાચાર, આધાર કાર્ડમાં જો તમારે મફતમાં સુધારા વધારા કરવા હોય તો એની તારીખ જે પહેલાં 14 ડિસેમ્બર હતી એને લંબાવીને 14 માર્ચ કરવામાં આવી છે. એટલે કે 14 માર્ચ સુધી આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા તમે મફતમાં કરી શકશો. ત્યાર પછીના આધાર કાર્ડનો લઈને મોટો નિર્ણય એવો સામે આવ્યો છે કે આધાર કાર્ડમાં હવે માહિતી ગુપ્ત રાખવાના મોટા સમાચાર આવ્યા છે. આધાર કાર્ડમાં હવે પિતા અથવા પતિની જગ્યાએ CO એટલે કે કેર ઓફ લખવામાં આવશે. એટલે હવે કોઈ મહિલાઓની પાછળ જે નામ લખાયેલું છે એ પતિનું નામ છે કે પિતાનું એ ઓળખી શકાશે નહીં. કારણ કે સન ઓફ અને વાઇફ ઓફની જગ્યાએ કેર ઓફ એટલે કે કોણ તમારી કાળજી રાખે છે એનું નામ લખવામાં આવશે. એટલે એ નામ પિતાનું છે કે પતિનું એ ઓળખાણ હવે થશે નહીં. લોકોની માહિતીને ગુપ્ત રાખવા માટે UIDAI દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે આધાર કાર્ડમાં હવે પતિ અથવા તો પિતાની ઓળખાણ થશે નહીં. આધાર કાર્ડને લઈને આ મોટો નિર્ણય. ત્યાર પછીનો એક મોટો નિર્ણય, હવે તમારી ફિંગરપ્રિન્ટ આપવામાં તમે અસમર્થ છો. તમે ફિંગરપ્રિન્ટ આપી શકતા નથી અથવા તો તમારી આંગળીઓ નથી આવતી તો પણ તમારું આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે. UIDAI દ્વારા આ મહત્વનો અને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અંદર ફિંગરપ્રિન્ટ આપવામાં તમે અસમર્થ હોય અથવા તો નથી આપી શકતા તો હવે તમારી આઈરિસ એટલે કે આંખોના સ્કેન દ્વારા તમારું આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે. અને એવી જ રીતના જો કોઈ વ્યક્તિ આંખોની મદદથી અથવા તો આઈરિસ સ્કેનથી આંખોના સ્કેન કરાવી શકતા નથી તો એવા લોકો ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકે છે. અને જે પણ વ્યક્તિ ફિંગરપ્રિન્ટનો પણ ઉપયોગ નથી કરી શકતા અને આંખો દ્વારા પણ પોતાનું સ્કેન કરાવી નથી શકતા તો એવા લોકોનું પણ હવે આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે. તો આધાર કાર્ડને લઈને આ મોટા નિર્ણય, મહત્વના નિર્ણય જાણવા ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ 4 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યાર પછીના ડુંગળીના ખેડૂતો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે સરકાર ટૂંક સમયમાં ડુંગળીના નિકાસ પરની પ્રતિબંધ હટાવશે એવા મોટા સમાચાર આવ્યા છે. ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતો ઠેર ઠેર જગ્યાએ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉમટી પડ્યા હતા ભારે રોષ સાથે. ત્યારે ભાવનગર જિલ્લાના સાંસદે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે અને કીધું છે કે કેન્દ્ર સરકાર હવે 1-2 દિવસની અંદર ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવશે. તો ભાવનગર જિલ્લાના સાંસદે આશ્વાસન આપી દીધું છે કે બસ હવે 2 દિવસની અંદર સરકાર ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ હટાવશે. તો ખેડૂતો માટે આ મોટા સમાચાર, ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો સમાચાર, ખેડૂતો એક તરફ દિવસે વીજળીની માંગ પણ કરી રહ્યા છે. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો રાત્રિના બદલે હવે દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે. અને આ સાથે અનેક ખેડૂતોએ રજૂઆત પણ કરી છે. વીજ પુરવઠાનું માંગ ધ્યાને રાખીને શેડ્યુલની અંદર હવે ફેરફાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠાની અંદર ગઢોડા વિસ્તારના ખેડૂતો હિંમતનગર સ્થિત વીજ કચેરીએ પહોંચ્યા હતા. ભારે સૂત્રોચ્ચાર કર્યા અને દિવસે વીજળી આપવાની માંગ કરી છે. તો ખેડૂતો આમને આમ વિરોધ ચાલુ રાખશે તો ટૂંક સમયમાં હવે સરકારે દિવસે વીજળી આપવી ફરજિયાત પડી જશે. ત્યાર પછીના મિત્રો, હવે કચરો ફેંકશો તો તમારા ઉપર દંડ થઈ શકે છે. અમદાવાદની અંદર હવે ઠેર ઠેર કચરા પોઈન્ટ ઉપર
300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે તમે કચરો ફેંકશો તો તમે સીસીટીવી કેમેરાની નજરમાં આવી જશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યાં જ્યાં કચરા ફેંકવાના પોઈન્ટ છે ત્યાં 300થી વધુ સીસીટીવી કેમેરા લગાવી દીધા છે. હવે તમે કચરો ફેંકશો અથવા તો જાહેર જગ્યાએ થૂકશો તો તમે તરત જ સીસીટીવી કેમેરાની નજરમાં આવી જશો. તો અમદાવાદીઓ હવે સાવધાન થઈ જજો, સતર્ક થઈ જજો. હોઈ શકે છે તમે કચરો ફેંકો ત્યાં સીસીટીવી લગાવેલું હોય તો હવે તમે પકડાઈ જશો, તમારા ઉપર દંડ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના એક મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની ધોમ આવક થઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવકની જાહેરાત થઈ છે. ગઈકાલે 1300થી 1400 જેટલા વાહનોની લાંબી લાઈનો, 3થી 4 કિલોમીટર ટ્રેક્ટરની લાઈનો જોવા મળી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન મુજબ એવી માહિતી હતી કે ઓનલાઈન રજિસ્ટ્રેશન મુજબ દૈનિક 100 ખેડૂતોને જ બોલાવવામાં આવતા હતા, પરંતુ એક સાથે એટલા બધા રજિસ્ટ્રેશન થઈ જવાને કારણે વધારે ખેડૂતોને બોલાવવાની ફરજ પડી અને ગોંડલ માર્કેટ યાર્ડમાં 500 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવતા ટ્રેક્ટરની લાંબી લાઈનો, 4 કિલોમીટર સુધીની લાંબી લાઈનો નોંધાઈ છે. તો મરચાની આવક ધોમ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઈકાલે નોંધાઈ હતી. ત્યાર પછીના મિત્રો ઉત્તરાયણને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉત્તરાયણને લઈને હવે મોટો પ્રતિબંધ લાદી દીધો છે. હવે ચાઇનીઝ દોરી અંગે સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગેરકાયદે જે દોરી વેચતા હશે, ખરીદતા હશે એવા લોકો હવે સાવધાન થઈ જજો. તમારા ઉપર બાજ નજર રાખવામાં આવશે. કોઈ પણ નાગરિક હવે ચાઇનીઝ દોરી વેચતો હશે, સંગ્રહ કરતો હશે અથવા તો ખરીદતો હશે એવા લોકો પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તમારી નજરમાં કોઈ ચાઇનીઝ દોરા વેચતા પકડાય તો તાત્કાલિક ગૃહમંત્રીનો સંપર્ક કરજો, એવું પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ઉત્તરાયણને લઈને પહેલાં જ મોટો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેશે, ખૂબ જ કામના લાગ્યા હશે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. તો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.